મોરબીના સિરામિક ઉદ્યોગને ₹122 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। મચ્છુ નદીમાં ફેલાતા ઝેરી પ્રદૂષણ સામે પાલનપુરના બાબુભાઈએ 14 વર્ષ સુધી કાનૂની જંગ લડ્યા। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોરબીના સિરામિક એકમો પર ₹122 કરોડની ભારે દંડ ફટકારાયો। બાબુભાઈએ પોતાની પાસેથી મૂડી ₹9 લાખ ખર્ચ કરીને પર્યાવરણ અને પશુઓના હિત માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી। હું શું છે 2012ની અંદર એક મોરબીની અંદર મારા મિત્રની બેબીના લગ્નમાં ગયેલો હું। તો ત્યાં પછી બપોરે જેવો તો એટલો ધુવાળો આખા મોરબીની અંદર કે સામેનો માણસ ના દેખાય ને। એટલે મેં એને પૂછ્યું શું છે આ બધું? કોલસાથી કે બાબુભાઈ 500-600 ફેક્ટરીઓ ચાલે છે અને ધુવાડાથી બધું ત્રસ્ત થઈ ગયું, ખેતી લાયક બી જમીનો રહી નથી। તમે તું દાખલ કર ને કે હું ના કરી શકું, એનો સ્થાનિક માણસ છું એટલે કે તમે મેં હું દાખલ કરીશ। પછી હું 15 દિવસ થયો રહ્યો ને 15 દિવસ રહ્યા પછી બધી વિડીયોગ્રાફી કરી, ધુવાડાની કરી, જેટલા ધુવાડા થતા મચ્છુ નદીની અંદર જે કેમિકલ નાખતા હતા એની ફોટોગ્રાફી કરી, એની વિડીયોગ્રાફી કરી। પછી એક દિવસ એવો આવ્યો, 8 દિવસ પછી એવું થયું ભેંસો 15-20 ભેંસો મચ્છુ નદીમાંથી પાણી પીધું અને પાણી પી પસાર થતી હતી, ચોમડીને એ ઉતરી ગઈ ને બધા વાળ ઉતરી ગયા એટ એ ટાઈમ। તમે તો માણસોની શું દશા થશે હારી ગઈ। પછી આપણે મેટર પીઆઈ તરીકે હાઈકોર્ટમાં લાવ્યો, હાઈકોર્ટમાં બધા રજૂ કર્યા કાગળો, તો હાઈકોર્ટે 1લી તારીખે સ્ટે આલ્યો। એની પછી ચાલી મેટર ગ્રીન ટ્રિબ્યુનલમાં ગઈ, આ બધા સુપ્રીમ મારી સામે કેવિટ કરી। પછી હું ગ્રીન ટ્રિબ્યુનલમાં ગયો તો ગ્રીન ટ્રિબ્યુનલમાં 2019 સુધી લડ્યો અને 2019માં ₹122 કરોડ દંડ કર્યો।